ભાજપે જાહેર કરેલા લોકસભા બેઠકના બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ. ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની હિંમતનગર કાર્યાલય ખાતે નોંધાવ્યો ભારે વિરોધ. કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને ટિકિટ આપતા વિરોધ. રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલવા કરી માંગ. શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી દેતા ભાજપમાં ભારે રોષ. જો ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામાની આપી ચીમકી. અગાઉ ભાજપે જાહેર કરાયેલા ઉમેદવારનો થયો હતો વિરોધ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ. કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપ શ્રીને રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે. મારે કમલમ મિટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા 9 વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યાલયે ઉપસ્થિત હતો. ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાલવેલો છે. મેં પણ એમને હૈયાદરાણ આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું. કઈ તાલુકામાંથી એ લોકો રજૂઆત કરવા માટે આવ્યા? આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા, ઈડર તાલુકામાંથી પણ હતા, ઈડર શહેરમાંથી હતા, હિંમતનગર શહેરમાંથી હતા, વડાલી શહેરમાંથી હતા અને પ્રાંતિજમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા. આ રજૂઆત કરવા આવ્યા હતા, એમાં મુખ્યત્વે રજૂઆત કાર્યકર્તાઓની શું રહી? મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ. શું ચર્ચામાં બીજું આપના તરફથી શું પ્રતિભાવ? મેં તો એમને એવી સૂચના આપી, હૈયાદરાણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ એવી લોકોને લાગણી આપી છે ને એમને મારી જે લાગણી છે એ એમને સ્વીકારી પણ છે. સંગઠનના કાર્યકર્તાઓનો વિરોધ છે તો કોઈ નેતા, સાબરકાંઠા સંગઠનના નેતાનો કોઈ વિરોધ કરો? કૌશલ્યા કુંવરબાએ પોસ્ટ કરી છે કે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપવી જોઈએ, નવાના આપી એ યોગ્ય નથી. તો શું વિરોધ છે નેતાઓનો? એવા કોઈ સંગઠનના સિનિયર કાર્યકર્તાઓનો વિરોધ મારી સામે કોઈ હજુ આવેલો નથી. આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પગલું લેશે એ શિસ્તમાં રહીને જ કરશે. આપણી જે ધારણા છે એ 100% ખોટી પડશે. પ્રદેશમાં શું રજૂઆત કરશે? પ્રદેશમાં જે કાર્યકર્તાઓએ આજે જે રજૂઆત કરી છે એ રજૂઆત હું અમારું સંગઠન એ અમારા લેવલે રજૂઆત કરશે. શું કહેતો કાર્યકર્તામાં ભારે વિરોધ છે, કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી? હું પટેલ સતીશભાઈ હીરાભાઈ પટેલ ઈડર તાલુકામાં મંત્રીની જવાબદારી સંભાળું છું ભારતીય જનતા પાર્ટીની. અમારા સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અવગણના થાય અને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એમાં અમારો તમામ બંને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સખત વિરોધ છે. અમારા કાર્યકર્તામાંની કોઈ બી નાનામાં નાના કાર્યકર્તાને કોઈ બી મહિલા ટિકિટ આપે અથવા જેન્ટ્સને આપે તો અમે સ્વીકારવા તૈયાર છે, પણ આયાતી ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર નથી. અમે અમારા ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 15 થી 20 વર્ષ સુધી એક ધારું લોહી રહેલું છે અને જો કાર્યકર્તાની અવગણના કરશે તો આવનાર સમયમાં ચૂંટણીનું પરિણામ શું આવશે એ બી તૈયાર રહેવું પડશે. આ અહીંયા સંગઠનની જો વાત સાંભળીએ નહીં તો આ મોરબી મંડળને અમારી આટલી રજૂઆત છે ઉપર તો અમારી કાર્યકર્તાની કદર કરો. કાર્યકર્તા સાથે જો અમે જ્યારે તમારા ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી લાગણી સાથે અમે કરતા હોય, કાર્ય કરતા હોય ને અમારા ભગવાન શ્રી રામના મુદ્દેથી કે ભગવાન શ્રી રામના હિન્દુ ભારતીય જનતા પાર્ટીની અમે સેવા કરતા હોઈએ તો અમારો માગણી એક જ છે કે અમારો લોકલ ઉમેદવાર જો ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર્તા હોય
એમને ટિકિટ આપવા અમારી સખત માગણી છે. શું બેઠકમાં શું વાત થઈ ને કેવા પ્રકારનો નિર્ણય લેવાયો? ભાઈ સંગઠનના હોદ્દેદારોએ એમને કીધું છે કે તમારી લાગણી અમે ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ને કંઈ ને કંઈ સારું રિઝલ્ટ આવે એવી અમને આશ્વાસન આપેલું છે. જો 4 પત્રિકાઓથી ભીખાજીને ઠાકોરને બદલી થઈ છે તો આ તો ભારે સંગઠનમાં વિરોધ છે. આમાં એ જે પત્રિકા છે પોતપોતાના રોટલા શેકવા માટે અમુક લોકોએ પત્રિકાઓ છાપી ને વિરોધ કરેલો છે. ખરેખર એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બલિદાન લેવામાં આવેલું છે. પત્રિકા પોતાના અંગત સ્વાર્થ માટે ગામડે વેચી ને અંગત રોટલા શેકવવા માટેનું આ કૃત્ય કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાર્ય કરેલું હતું. ઉમેદવાર નહીં બદલાય તો કેવા પરિણામ આવશે? ઉમેદવાર નહીં બદલવામાં આવે તો આવનાર સમયમાં યોગ્ય નિર્ણય તમામ કાર્યકર્તા યોગ્ય નિર્ણય લઈ લેશે. જિલ્લા સંગઠને શું કીધું? જિલ્લા સંગઠન પક્ષ સાથે છીએ પણ યોગ્ય તમારી લાગણીઓને અમે ઉપર પહોંચાડીએ છીએ ને એનું સારું સુખદ પરિણામ આવે સુખદ નિર્ણય આવે એવું અમે પ્રયત્ન કરીએ છીએ. ગામ કોલાડ તાલુકો હેઠળ હાલ તાલુકા સંગઠન ઉપપ્રમુખ અને પહેલો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હતો પ્રમુખ હતો અને જો પાર્ટીને પહેલો નિર્ણય જે કર્યો હતો ભીખાજી ઠાકોર ટિકિટ આપી હતી એ વિચાર કરીને જ આપી હતી અને એ જો 2-4 માણસોને એમના પોતાના મતલબ માટે પત્રિકા યુદ્ધ કરી અને ટિકિટ બદલતા હોય તો ઈડર સંગઠનના અરે સાબરકાંઠા સંગઠનના હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા આવ્યા છે તો 4 જણોના લીધા તો પત્રિકા યુદ્ધથી જો ખાનગીથી ટિકિટ બદલાતી હોય તો આયા તે ઉમેદવાર છે કોઈ એને ખબર જ નહીં કે સંગઠન પાર્ટીમાં કામ કર્યું છે કે નથી કર્યું કે પાર્ટીમાં વોટ આપ્યો છે કે એ નથી આપ્યો. જો ઠાકોર સમાજમાં તો આપી હતી તો ઠાકોર સમાજના હજારો કાર્યકર્તાઓ છે અને પાયાના 25-30 વર્ષના છે અને તો એમને સંગઠને કેમ ટિકિટ આપી હતી તો અમારો તો એવું છે જ નહીં કે ઠાકોર સમાજને આપો બીજા સ્થાનિક ઉમેદવારને ઠાકોરોને પૂછીને તમે આપી હોય તો કંઈ વાંધો નહોતો અને પાર્ટી ગમે તેને આપશે જોઈને બધા જીતી જશે. ભીખાજી ડામોર અને ભીખાજી ઠાકોરનું જે યુદ્ધ ચાલ્યું હતું એમાં કોઈ સ્થાનિક સંગઠનનો વિરોધ હતો? ના, નહોતો. કોઈ ભીખાજી પ્રત્યે કોઈ વિરોધ નહોતો. અમારે કોઈ ઠાકોર સમાજનો વિરોધ નહોતો. આ જે પત્રિકાઓ આપી એમનો જ વિરોધ હતો અને આ પણ આ કોંગ્રેસ વાળાને હાલ અમારે વોટ કોને આપવાનો? બે કોંગ્રેસના ઉમેદવાર. આવનાર સમયમાં શું થશે? આવતા સમયમાં તો અમારે તો કોંગ્રેસ વાળા કીધું તમે જેને ઉમેદવાર રાખો જીતાડો બે અમારા ઉમેદવારો છે તો અમારે કોનામાં જવાનું? એટલે હજારો લાખો કાર્યકરો હાલ જીવ દુભાઈ છે અને જો પાર્ટી સંગઠનમાં જો ફેરફાર નહીં કરવામાં આવે તો અહીંથી કંઈક નવાજૂની થશે. એ તો પછી આ બધા કાર્યકર્તાઓ બધા વિચાર છે. બેઠકમાં શું વાત થઈ? એ તો મેદાન પાર્ટી કોઈના વિચાર હતો અમારા આપણો માણસ ઉભો રાખો પાર્ટીનો સંગઠનનો. જિલ્લા પ્રમુખે શું વાત કરી? જિલ્લા પ્રમુખ અમારી ઉપર રજૂઆત તમારી પોકાળીશું. જિલ્લા પ્રમુખનો વિરોધ છે કે સમાજ છે? જિલ્લા પ્રમુખ એ તો અમારા કાર્યકર્તાઓને સંઘાતે છે. હા, બાલુભાઈ ઠાકોર પૂર્વ મહામંત્રી 5 ટર્મ લીડરમાં રહ્યો હતો. અત્યારે હાલ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા અને 1978થી નરેન્દ્રભાઈ મોદીની સાથે RSSનું કામ કર્યું. 15 વર્ષ કામ કર્યા પછી 95માં ભાજપમાં લાયા. અત્યાર સુધીમાં બધું જ સેવા સરસ મજાની કરી હતી પણ પાર્ટીના મૂલ્યાંકનો પાર્ટીના સિદ્ધાંતો આ બધું ગાજ ઉપર મૂકીને અહીંયા આવા માણસોને તમે ટિકિટ આલો એ ચાલતું હશે ભાઈ? આ બંને કોંગ્રેસના કોને અમારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું? બંને કોંગ્રેસના તો કોને મત આપવાનું? લોકો અમે બનવાનું અમારે થતું હોય છે. એક વાત એ. બીજું કે આ પાર્ટીએ અમને શીખવાડ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં જાઓ અને પછી ભાજપમાં તમને ટિકિટ મળશે તો આવું તો કેમ ચાલે ભાઈ? આ તો આમ પાર્ટી ચાલશે અને કાર્યકર્તાને સાચવવામાં આવતો નથી અને સાંભળવામાં નથી આવતો. આ મારી આ વેદના છે. કેટલા વર્ષથી આ કામ કરીને તૂટી ગયા, મરી ગયા. હા, આ બધી જવાબદારી અમારે લેવી પડતી હોય છે લોકો સમક્ષ જતા. અમારી રજૂઆત સાંભળવામાં ના આવે તો અમે પાર્ટીના વિરુદ્ધ જઈ અને અપક્ષ ઉમેદવાર ઉભો રાખીશું ને એને જીતાડીશું. બાલુભાઈ ઠાકોર, મહામંત્રી ઈડર પૂર્વ.